તો સુરત શહેરના વીઆઈપી રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું। અલથાડ શ્યામ મંદિર રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે। પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા। શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, તો લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે। શહેરના વીઆઈપી રોડ પર ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો જોઈ શકાય છે, વીઆઈપી રોડના છે, પાણી ભરાઈ જતા અનેક વાહનો જે છે બંધ પડી રહ્યા છે। રિક્ષાઓ તમે જોઈ શકો છો, રિક્ષાઓ બંધ પડી રહી છે। ધક્કો મારવાનો જે છે વારો જે છે આવ્યો છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીને લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે વરસાદી પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા છે। ત્યારે હાલ તમે જોઈ શકો છો, શ્યામ મંદિર રોડના છે આ વીઆઈપી રોડ છે, અને વીઆઈપી રોડ પર જ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ખાસ કરીને કામ ધંધે જતા લોકો જે છે અટવાયા છે। આ રીતના તમે દ્રશ્ય જોઈ શકો છો, અનેક વાહનો જે છે અહીંથી પસાર થઈ શકતા નથી। ત્યારે બંને તરફનો રોડ આખો પાણીમાં જે છે ગરકાવ થઈ ગયો છે। લોકો ચાલતા જતા જોવા મળી રહ્યા છે। આ રિક્ષા તમે જોઈ શકો છો, રિક્ષામાં પણ પાણી ભરાઈ જતા બંધ પડી ગઈ છે। રિક્ષા ચાલક જે છે હેરાન થઈ રહ્યો છે, અનેક વાહનો ત્યાંથી પરત ફરી રહ્યા છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે। આગાહીને પગલે જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને પાણી પણ ભરાઈ રહ્યા છે। આ મોપેડ ચાલક તમે જોઈ શકો છો, મોપેડ બંધ પડી ગઈ છે, ધક્કો મારી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની આ પ્રી મોન્સૂન કામગીરીના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે। શું કહેશો, શું પરિસ્થિતિ છે? कहीं नहीं, વધારે पानी भराई गई है यहाँ। कितना परेशानी हो रही है, कितना पानी है, कहाँ जा रहे थे? अभी जॉब पे जा रहे थे तो बहुत परेशानी झेलना पड़ रहा है। બિલકુલ થી હાલાકી જે છે લોકોને પડી રહી છે। બીઆરટીએસ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે, કોઈ પણ બસ અહીંથી પસાર નહીં થશે। જાણે કે નદી વહેતી હોય આવા દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે। આ મહિલાઓ તમે જોઈ શકો છો, રસ્તો શોધી રહી છે ચાલતા જવા માટે। પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને અનેક લોકો આ બીઆરટીએસ કોરિડોરનો જે બીઆરટીએસ બેરિકેડનો સહારો લઈને અહીં ચાલતા જોવા મળી રહ્યા છે। આ જોઈ શકાય છે કે લોકો ફરી ચાલતા જોવા મળી રહ્યા છે, કારણ થોડા દિવસ પહેલા પાણી જે છે જે भराई जता लोग हैरान किया था। फरी कहाँ जा रहे थे, कितनी परेशानी? परेशानी तो सर बहुत है। मैं तो जा रहा हूँ हरिद्वार और वहाँ पे काम करने के लिए जा रहा हूँ। इधर से आ रहा हूँ, ऑटो ही नहीं मिलता है। श्याम मंदिर का रास्ता बंद है पूरा। બિલકુલ થી આખો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આ પરિસ્થિતિ ફરી સુરત શહેરમાં જોવા મળી રહી છે। આ સ્થિતિ અહીં જોવા મળી રહી છે। આ લોકો તમે જોઈ શકો છો કઈ રીતના ચાલતા જોવા મળી રહ્યા છે, કારણ થોડા દિવસ પહેલા ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। અનેક રસ્તાઓ માં પાણી ફરી વળ્યું હતું અને ફરી વીઆઈપી રોડ જેવા વિસ્તારમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નદી વહેતી હોય એવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। લોકો જે છે ચાલતા જોવા મળી રહ્યા છે। આ પરિસ્થિતિ સુરત શહેરની ફરી બની છે। क्या कहोगे, कहाँ जा रहे थे और कितनी परेशानी का सामना? ड्यूटी पे जा रहे हैं। कितनी परेशानी होती बहुत परेशानी है, टाइम से जान पहुंचना नहीं पड़ता। है? कहाँ तक पानी है, आप आए? आगे कितनी आगे तक पुल तक कितना पानी है? फिर भी गांठ सकते तो है। चलते क्यों आ रहे हो, गाड़ी यहाँ नहीं मिल रही है? नहीं, गाड़ी जा ही नहीं रही पानी में। બિલકુલ થી લોકો અટવાઈ રહ્યા છે, સમયસર નોકરીએ પહોંચી શકતા નથી। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આગાહીને પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે વીઆઈપી રોડ પર પણ પાણી ભરાઈ જતા લોકો હેરાન થઈ રહ્યા છે। હાલ તો તંત્ર દ્વારા શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ કામ ધંધે નોકરી જતા લોકો અટવાયા છે અને અનેક વાહનો બંધ પડી ગયા છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।